હમા સે વિવાહ હારાનું બાપાએ કીધું છે કે સોટી દે દવા. પંપ ને બમ્પ બધું લાવ્યો છે. પાછો કોનો ફોન આવ્યો? મારી ચકોડીનો ફોન આવ્યો. તાને હું સંભાળ્યો તને આટલી જપ નહીં થતી. હેલો બોલ બકા. અલી કોઈ નહીં, આ બાપાએ દવા છોટવા મોકલ્યો તો અબોની વાડીમાં. પણ આમ હોભળ કે મેં કીધું આટલી થોડી દવા છોટી દઉં પછી ફોન કરું. આમ 10 ડોકા જ બાકી છે. બીજી કાલે છોટી હતી. પણ હમણાં થોડી વાર રહીને આટલું પતાય એટલે પછી વાત કરું છું. પણ આ ગોડો મોંચી જ નહીં. આમ તાને મારું તો કેવું હોપાડતો જ નહીં. હસુડ દોય હોપાડ. આમ બોલ હેડ. તૈયાર બૈયાર થઈ આમ ખાધું? તારો ભાવ હોય કણે આ મનાળો પેટમાં બોલું છે. હું ખાય કે અળચેલો કે બીજું શાંતિ? લે બેટા ખાઈ લે. ઓહો તું મારા બાલા કરતા વધારે રીહ વાળે છે. ખાલી 2 દાડા ગોમ જો અમો રીહી જી છે. અલે હા તો બાલાને દવા છોટવા મળ્યો છે. પોટલા થઈ જશે, ખાવાનું થઈ ગયું છે ને હજુ તો એ મારો બધો ભૂષણ દવાને બધું સ્વાટી રહ્યો છે. અને હું ઓનામ હજુ તો મેં ઊભો થઈ રહ્યો છું. લાય મને ખેતરે જઈ આવવા દે. લાય મને વાડીએ જઈ આવવા દે. કારણ કે છોકરો મહેનતું તો છે પણ અમુક વખત મારા વર્ષે પેલા ડફોળો એના ભાઈબંધો હોય છે ને એના વાદે ચેટલા ગોડાયા કરે હશે. પણ ગોડાયા કરશી તો ચેટલા દાડા કરશી. કારણ કે હવે ખબર છે પેલા વિભાઈએ તૈયાર થઈને બેઠો છે અને તરત જ એના લગ્ન લઈ રહ્યા છે એટલે પછી આ બધા ગોડાયા ને બધું હેઠું પડે. પણ ભૂસો થયો છે તે વખત મને જઈ આવવા દે. મારા મનો પેલી બાજુથી જો કે આ ખૂણા સોટી છે, 4 ખૂણા ફરી વળ્યો પણ મને જો દવા તો આ નોમથી જો સોટી છે. આ ગધાડાને હું કીધું કે મને પહેણાવો છે. શું પહેણાવું? જો બૂટ કે બૂટની જો ભાત જો હોય દેખાતી નહીં. આ સેચો અરે બોલ કા હારી છે અવાજ કપાઈ શકે પોપડ. અલીમીડા તો વેટી મેલી છે ગળાવા જેવી ગળાય ને એવી સીધી તારી હાથની ઓગળીઓમાં. તાણે હું અને આમ તૈયારી છે તારો બર્થડે આવવાની. ફૂલી આલુ કે મને ખબર છે આઈફોન જ કોઈ ચિંતા નહીં કરવાની. હું બેઠ્યો હું ત્યો ગળી તારા કશું આટલી રપત નહીં પડવા દઉં ગોડો. ઓહો ખબર કે મારી વાત એટલી ખા બધું. તાણે અમન થોડું હાલ્યું હોય તો ના ખાઈ આવ રૂપારું. અને આઈફોન તો તારા પાછો. હા અરે બેટું ઓબા ને પેલી બાજુ તો દવાથી એટલી બધી બાલા સોટી નાખી છે ને તો તને શું વાત કરું. કોઈ નહીં બાપા. શું કરતા હતા? દવા સોટી રહ્યા? આ તો ઉદ્યોગ ના મારી બાપા જોતો તો મેં તારી ઉદ્યોગ ની દવા બાપા આપણે નાખવી પડશે નકર લોચા પડશે. એટલે ઉધેવ વહી આવી છે કે ચો બીજે? હા ઉધેવ ચો આવી છે બધી મને ખબર પડે છે. અને હવારાના દવા આ પંપ એમને એમ ભરેલો પડ્યો છે અને હવારાની દવા સોટવા મળ્યા છે ને હજી કે ઓબુ પલાડ્યો નહીં. પણ બાપા આજ તો ખાલી ફોન આવ્યો એટલે એટલે આ ફોન આવ્યો. આ બધું હું કના માટે કરું છું? હું તો તને પહેણાવાના સપના જોઉં છું. મને લાગે છે મારા આના સપના અંગાત ઉપર જતું રહેવું પડશે. ડફોળ તને થોડી ખબર પડે આ કેટલું આ કેરી આવેલી છે અને આ બધું જરી ગયું ને તો સમજી લો કોને પહેણવાનું નહીં નાખો ટાટા પાણીએ. તું આવી રીતે રહ્યો ને તો સમજી લે તારું મારું તો કોઈ નહીં થયું પણ તારું હવે કોઈ નહીં થાય. પણ બાપા થોડી ઘણી વાત કરી આમ મેં કીધું લાવ નારું હવારાની વાત નથી કરી એટલે હવારાને આ કેટલા વાગ્યા ભળી જોઈ ચાલુ થયો ને ફોન એનો? એ નહીં થયો બાપા ઉભા થયો મારા હારાનો ફોન છે. વળી એનો કેમ ફોન આવ્યો? હેલો હા હવે શું છે? હવે મારા શું કહેવાનું? હલો હા બોલો. હવે જય શ્રી કૃષ્ણ. પછી આપણે મજામાં? બસ આ શાંતિ આ ઓબામાં હાલમાં દવા સોટવાનું ના છોકરો 2 જણા દવા સોટે જ હશે. હા વૈશાખ મહિનામાં મુહૂર્ત ઓછો હશું બરોબર. હા એ મારું કેવું એમ થાય છે કે તમે ના હોય તો આજ આવો.
તે આપણો તમારા છોકરાનો ચોલ્લો કરી દઈએ હા અને ભેગું મુહૂર્ત ઘટાઈ દઈએ. એવું છે એમ? તે ના હોય તો આજ આવો તે બધું કમ્પ્લીટ કરી દઈએ. સારું હેડો અમે આવીએ અને હેડવેથી નીકળો એટલે તમને ફોન કરો હો. એ કેટલા માણસ આવવાના મને ફોન કરજો. હા. મારે રહોળું બનાવશે. એ હા 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 હો? એ હા હા એ હા. બોલ આ જોજે અને આવી રીતે ઊંઘી રે ને તો સમજી લે કે આ સોદલા છે ને એમને કરીને ફરતા હેડો. હજુ તો તું માથે પડેલો છે ને હજુ તો એક ઉભેર ઘેર પડી છે ખબર છે ને આ ઉપાડ હવે દવા અત્યારે આ જે કરવાનું કરીને ને દવા ફાટ લઈને સોટી નાખ. ચોકન જવું છે આ તો હજી લેતો તા પણ એ નહીં જતા અમે અમારા વાડીમાં ખેતરમાં જવાનું છે ભાઈ તો હજી મેલી જા કે ભાઈ પણ અમારા ખેતરમાં જવાનું છે ઈકણ કોણ મેલવા અમે તો ટોપા કરવા જઈએ કોઈ કણ એટલે તારી નવાઈની સાયકલ છે તારી નવાઈની સાયકલ છે નવાઈની હું માસી થોસો મારા ખેતરમાં જવાનું છે ને ઈકણ ના મેર ખાય બે હારવો નહીં એટલે એમ કે નહીં હારવો હા ગોમનો ફૂવો છું કઈડી ગાય છે હમણાં લબોશન ની શાર પર છે ને ના મોઢે સાફ સાફ કરી રહી છે તે હવે ગયડું છે એટલે બોલતો નહીં ને કે હાલ ઓબામાં ગાલડી માં હાલા બંધા કે મારે નાક સુંટી લાગો હમણાં હાલમાં તારું મેકર છે લાયો છું મોટું સાયકલ તે હવે શું કેવું હવે ઓના મુઢે સો પડે ખરેખર પાછું વાર કશું ઘણી મારા ઘેર ઘણી કાટ કોઈ છે આવી તો તે લાવી દો કે પણ કને ના પાડી લાવી દો માં હાલામાં હાથ ગાલ દો ગોગરામાં હમણાં હાથ ના મુઢે સાફ સાફ કરી દીધી તો તારું મુઢું પાડી કરશું ઉતાર સોનું મન ઉતાર ઉતર ની કાય ને ના મુઢા શાંતિથી બોલ તમે ઘર પાવા હમણાં હાલ હમણાં યા ઓને શું કેવું મારે એ બાદ ખાલી ઇલાકામાં તારી ખબર પાડું હું કહું છું તૈયાર થઈ જાઉં હું તૈયાર થઈ પણ આ ભૂવો દેખાતો નહીં અને આપણે નહીં આપણે ફાયા અને આપણે તૈયાર થઈ જાય અને આપણે તરફ નીકળવાનું કરો. અને મારો બડો જો કદાચ જે હશે ને તો આજ એક નહીં પણ 1000 કોમ એની બગાડી નથી. આજે એમનો સોદલો કર્યા વગર આવશે. જેટલી વાર છે ઝડપ રાખી શું થયું? મને બિહારે ના મને હા સરે પણ મને ના બિહારે પેલા લારી વાળા ગોમ વાળા નો હોમો થાય એને ચાર વરગાર હોય છે ખબર નહીં. હું કહું છું બુઆ હા એનું જમવાનું બનાવ્યું છે ગરમ ગરમ ખાઈ લ્યો અમે હું બનાવ્યો બધું તૈયાર જ છે. હા એ પાડી દો હજુ પારવો છે ને ભોય લ્યા બાલા આયો હવે આપણે ફટાફટ નીકળવાનું કરું. ચોકન આ ચોય ને આ થોડું કોમ હતું તે આવા સમય નવું બુસોડ નવું પહેરણ ને શું ઉપર્યા આવા લે આમી તરત નક્કી. તમે ખાઈ લ્યો ને નક્કી દાળમાં કોક કારું છે એટલે આ દાલમાં કાળું ભાઈ આખી દાલ જ કાળી છે. બુઆ તમારે કી દાવણા છો જતા હું કયો લઈને જાવો એમ કયો લઈને જાવો જતાવો જો એકલા જો નહીં આપું જો ઉવા તમે વાત તો આપણો દેવાઈ નો ફોન આવ્યો તો તે ભેગા થવા બોલાયા છે તો ભેગા થઈને હાલ આવો છે પાછા. ઓટો મારી પાસે આવીએ ખાલી હું આવું એ શું કોમ છે? હા અમે ઘેર પડ્યા રહી એવા ઈ પડ્યા રહું એટલે તમે ઘેર આપણે આ પેલું રોધેલું ખાવાનું બગડશે. હા નહીં ખાવું મને તો ભૂખ જ નહીં લાગી હેલો અહીંયા તૈયાર થઈ જાઓ બાપા તૈયાર જ હું કહું છું આ વેઠું ખા લ્યો છો અપશુકન મારું હગું તો લાવશો મને લાગે તમે નેઠર ખાઈ આવી છે આબુ હોય તો એક શરત હા અહીંયા કશું બોલવાનું નહીં કોઈ વગર જતું તમારે કોઈ આગા પાછું નહીં કરવાનું. એટલે ફુવાને ધમકી આપજો ફુવાને બોલજો તમે એટલે ધમકી નહીં આવતા ખાલી આટલું કસ કારણ કે તમે જો જોવો છો એ બધા આગળ વિચો જાય એવું નહીં રાખ્યું. આ છેલ્લું છે. બેસી વાર થયો છે બધી ખબર પડે છે મને રીત રિવાજમાં હું કરું હું ના કરું ફુવા મને ખબર છે તમે મોટામાં મોટા છો નાકા ગોમ ના ફુઓ મેલી ના થાતો આબાનું હું યરો જીએ કંકુ પગલિયા તું તો રહ્યો તું તો હા નહીં નાઈશ. ચાર પાંચ મહેમાનો આવો તો બાપડા બેસી રહ્યો તૈયાર થઈ જાય બેટા બસ ચાલ તૈયાર થઈ ગયું એટલે થયું અને હું કહું
ખાવાનું શું બનાવરાવું? બાપા તમે જે કોઈ બનાવડા નાખી. ખાવાનું આમ તો થોડો શીરો બનાવી દીધો હોત ને થોડી ઘઉંની રોટલીઓ બનાવી દીધી. હા તો બાપા બનાવી નાખું છો નાસો. હા, કારણ કે અમે યુવાને કીધું કે અમે 3-4 જણા આવીએ છીએ. 3-4 જણા તો ચાલી રહે. આપણે ઘરમાં બનાવી નાખીએ એટલું તો. બેટા રસ મળે છે? હા બાપા કાલે હું પેલા દુકાને ગલ્લે તેલ લેવા જીધી ને તો આપણે પેલા હા ને કાકા ઈ વેકી છે તો લેતા મંગાની? આવો. હા આપણા મંગો કાકા. અને બાપા હું કહું છું કે આપણા આવાના મુહૂર્ત થોડા વહેલા લેજો દાડાનો. મુહૂર્ત તો ચિંતા ના કર, મને ખબર છે. 15 દાડાનું મહિનાનું મુહૂર્ત લઈએ ને એમાં કોઈ કોમે થતું નહીં. અને એક તો વિહોમાં કંટાળો આવે છે. હું 10 દાડાનું મુહૂર્ત લેવાનો છું. અને જો વાપર 10 દાડાનું એટલા માટે લેવાનો કારણ કે 10 દાડા ચેરી પાછો વેચી બે હશે. બાપા આ બેચી જેવો ફૂલ લીધો છે પાછળથી ડંક મારશે મને ખબર છે. તો હમુ આવ્યો તો ઠીક ન કા? આમ ઘેર મર્યા હોય તો હું કાંઈ હેડે આવો છો આમ? હે ઘેર મર્યા હોય તો હું કાંઈ હેડે આવો? હું નારું છું. નળવાની વાત નહીં. આમ ઘેર રહ્યા હોય તો આમ બેસો ને પોણી બોણી નાખો. કટકો ઘેર ખાવું કટકો ઈ ખાવું પડે આ રહ્યું છું. એના પછી શુભ કુંભમાં મુહૂર્ત વિધિ જાય એના માટે ફૂલ લીધો. હું શુભ કામ મને ખબર છે પૂરો આખો કેસ પૂરો મારો. આ મહેમાન શિખર કેટલા રહ્યા ને અમાર તો એક તો આ અમાર મજનું શિખર બોલાવા જોઈએ શિખર કેટલા રહ્યો એ ફટાફટ આવો તો કોક વળ પડો. હે આવો વિહાજી આવો 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 રામ આવો જમે આવો આ બે આવો આ ફૂલને મેસી છો દત્તન કરો તો કોકની આબરૂ કાઢવા. હું કહું કીધું પંડિતજી એવું કીધું. પંડિતજી હાજર નહીં કે હું બરાબર બાજી કે બપોર પછી આવું બપોર શેરી તો બપોર શેરી મુહૂર્ત ઘટાડો તો બપોર શેરી જ છે. એના પહેલા આપણે ચોલ્લો કરી દઈએ. ઓકે તૈયાર છે બધું? આવો બધું તો તૈયાર પડાઈ બે હું કહું વિહાજી પંડિતજીને કીધું પણ એ રહ્યા બપોર શેરી આવવાનું કહ્યું તે ના હોય તો પેલા ચોલ્લાની વિધિ કરી નાખી. પણ આટલી બધી ઉતાવળ શું છે? પણ 10 દાડા શેરી પાછો વેચી બે હશે. એવું છે એમ? ઓહો એટલે મુહૂર્ત ને ચોલ્લો બધું ભેગું કરી દઈએ કે હા સાલા દેવ બરાબર. તો અત્યારે પેલા તમે તમારા હાથથી ચોલ્લો કરી દો એટલે આપણે ચોલ્લો થઈ જાય ને પછી મુહૂર્ત કઢાવવા માટે ખાઈ બાઈને મુહૂર્ત કઢાઈ. બરાબર ઉભા રહો બેટા શીનો થોડી ઉધરો માપની ખો કે પેલા વેવાઈને થૂક કઈ ના હા. એટલે હું આવ્યો છું મને તને ગમતું નહીં. કાનો લકવો પડ્યો એવું જ મોઢું કરો છો. વળગાઈ દે હમણાં હાલ મને. બેટા લાવજે. લે બેટા કણા બેહો આમ. કાનો હું બેસ બેટા વા બેસ જો આપણે તો પેલો વિહાજી આપણે ચોલ્લો કરી દઈએ. લે વિહાજી લોકો શાલે તમે ખોટું કોકનું બગડાવ છો આમ પહોંચ રહી. એટલે હું બકરાવજો તાને સોદલો મારા કરવાનો તમારા ના કરાય. એટલે ફૂવો હું શું મોટો હું સોલ્લો કરે તું વાંધો છે. પણ હોભળો કે માર ફઈ છે કેવો એટલે બહુ વાંધો. માર ફઈ નહીં એટલે તમે સેવા કેવો હો કોઈ વાંધો નહીં રહું સોલ્લો કરવા રિહાઈ જવું છે ઘેર જતો રહું. એ હારું જવા દે ને મેલા ચાલ. એલા પણ આ નહીં શું તમે જવાય. આયેલા છો એ તમને ના ખબર પડે? તો ખરા કોમમાં આયા હોય ને આમ સોલ્લો કરતા હોય તો તાને હું જ નહીં પડતી આમ ઘેર ટળ્યાવાથી. તું નેનો હતો એટલે હું ટોટી પાઈને મોટો કર્યો છે ને જોકો મને હોમો પાડે છે મને હોમો પાડે છે. એ આ ચોકણ આયા છો એ તો તમે જુઓ જગ્યા તો જુઓ. બધી ફોન લાવ સોલ્લો તો હું કરું. બાપા અરે તમને શરમ જેવું છે કે નહીં લગી રે આમ થોડી તો લાજ શરમ રાખો. એટલે આ યાર કોણ છે મને ના કે સોલ્લો કરવાનો. બાલાને હા રોજી એટલે બે ભાઈ હોય તો હારો હોય તો મારા હું. એટલે તમે કને બોલો હું એમ કહું કને બોલો એટલે તમને બોલ્યો બલાત્મી તમને બોલ્યો. એટલે મને બોલ વિહાજી તમારે શું કરવાનું કે જાઓ અલ્યા તમને શરમ આપવી જોવો તમારે એક તો આમાં મારે શું કેવું મારા મોઢાથી કોઈ કહે કોણ સમજાવો યાર. એટલે પણ જેટલા ઘડીક વાર તમે શાંતિથી બેસી જાઓ. મને આ જે આ વિધિ પતાવવા સારું દ્યો. કામ કરવાનું છે કોઈ ખરાબ કામ નહીં કરવાનું. મને વિહાજી આવી ખબર હોત ને તો હકુ જ ના કરત પેલા ઓય કર બાપા રે સમજાવો કોક બે શબ્દો કહો. બાપા આવું ના હોય. આ તમે ના કરો ને હું સોદલો કરું તો ફેર શું પડે? હું કરવાનો હું મોટો છું. તમારાથી ના થાય વપડો તખાજી તમારાથી ચોલ્લો ના થાય તમે બોલ્યા કે બે રહો તમારા ઘેરથી બે, મારી બેટા, બે. ચીલાસી. એટલે તમે વિધવા જેવા કેવો. નહીં કરું હગુન બગુન નહીં કરું હગુન બગુન
હેડ લે ભત્રીજા હું તને બીજી કન્યા લઈ આલું હેડ. રોકા તો લાવવા છો તમારે લીધા સોલ્લો ગલાસ મેં હું જ કરું પેલો ભત્રીજા હેડ હેડ ફોન કરજે રાજી બેટા હેડ તું ઘરમાં જા હેડ પૈસા તું ઘરમાં જા તું ઘરમાં જા દાડિયાવાન ઘેર હું શાર આવે લે દાઢિયા કરે કી લે દાઢિયા કી લે દાઢિયા કરે કી અલા શાંતિ આ રાખો તું મને આતારથી ડાસુ એ પકડ દાઢિયા કી લે તું હેડ હવે મારી ભૂલ શું અરે તમારી એ ભૂત નીકળો હતી માર ક્યાંથી હવે ફોડો છે બાપા હોગી લાવ્યો છો ગો ના પાડું છું મારા બેટા કે તારાથી ચોલ્લો નહીં થાય ના ડોલામાં બુધવારો નહીં ને બાપામાં બુધવારો નહીં કશું ચિંતા ના કર આપણે બીજું હગું કર કશું હોય હોઈ કાઢે છે લે અને બેટા, પંડિતજી આ કાચો બોલાવો. બટલો લઈ લે પંડિતજી ના પાડ્યો કે અમાર હગું કેન્સલ છે ઓકે ચલો આજના પૈસા પછી